બનાસકાંઠા એલસીબીએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં કુલ રૂપિયા 6,01,820નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો કે જેમાં મારુતિ સુઝુકી અર્ટિગા ગાડીનો ઉપયોગ થયો હતો। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂ જુગારના ગુનાનો શોધી કાઢવા માટે આપેલી સૂચનાને આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। દરમિયાન તેમને બાતમી મળી હતી કે અમીરગઢ તરફથી એક મારુતિ સુઝુકી અર્ટિગા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી પાલનપુર તરફ આવી રહી છે। આ બાતમીના આધારે ઇકબાલગઢ બ્રિજના પાલનપુર તરફના છેડે હાઈવે રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી। નાકાબંધી દરમિયાન શંકાસ્પદ ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી પાલનપુર તરફ ભગાવી હતી। એલસીબીની ટીમે ખાનગી વાહનમાં તેનો પીછો કર્યો હતો, જે બાદ ખેમાણા ટોલ નાકાથી પાલનપુર તરફ ખેમાણા ગામની સીમા હિલ્ટોન હોટલ સામે હાઈવે રોડ ઉપર ડિવાઈડર સાથે અથડાવતા ગાડી ઊભી રહી ગઈ હતી અને ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 556 બોટલ બિયર મળી આવતા કે જેની કિંમત રૂપિયા 1,31,820 છે। આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી અર્ટિગા ગાડી અને 3 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। કુલ રૂપિયા 6,01,820નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો હતો। ત્યારે આ દારૂની હેરાફેરી કરનારા આરોપીઓ ગાડી છોડીને નાસી છૂટ્યા હતા। સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। નાસી છૂટેલા આરોપીઓમાં 19 વર્ષીય કૃષ્ણા કૈલાસભાઈ કાલિદાસ કહાર રહેવાસી રાયખડ અમદાવાદ, 25 વર્ષીય હાર્દિક કનૈયાલાલ કિશનભાઈ કહાર રહેવાસી રાયખડ અમદાવાદ અને 22 વર્ષીય સુહેલ કલીમભાઈ કાસમભાઈ સૈયદ રહેવાસી ગાયકવાડ હવેલી અમદાવાદનો સમાવેશ થાય છે। આ કામગીરીમાં પીઆઈ એવી દેસાઈ, પીએસઆઈ એસ.જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ દલજી, જી અલ્પેશ કુમાર જીવણજી, પોલીસ કોન્સ્ટેબલ ધરમપાલસિંહ, જનકસિંહ અને કનકસિંહ રાજેન્દ્રસિંહ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।